નમસ્કાર મિત્રો, HP બાયો કંટ્રોલ સિસ્ટમની જે આ ઘઉંની વેરાયટી છે એ આની પહેલાં પણ મેં તમને વિડીયો દ્વારા કીધું હતું અને આજે ફરીથી જે અમે ડિફરન્સ દેખાવા માગું છું કે આની અંદર આ છે એ 496 જે રનિંગ વેરાયટી આપણી આવે છે અને આ રડાર મોતી જે આપણે ભવિષ્યમાં આટલા આવતા વર્ષે આપવાના છીએ આ વેરાયટીનું અત્યારે રોગિંગ ચાલુ છે। એની અંદર જે કાંઈ અલગ અલગ છોડ હોય એ કાઢવામાં જે અત્યારે પ્રક્રિયા થાય છે એ ચાલુ છે, પણ આટલો બંનેમાં ફરક છે। એક જ દિવસના વાવેલા છે અને આજે 70 દિવસની આસપાસ થયા છે કે એટલે કે 3/11/2024ના રોજ વાવેલા હતા અને આજે 13 જાન્યુઆરી 2025ના રોજ આની અંદર જે આ ડુંડી આવી ગઈ છે એ આપ જોઈ શકો છો કે આની અંદર આટલી ફૂટ છે, આ ફૂટ તમે જોઈ શકો અને આ ટાઈપની ડુંડી અત્યારે આવેલી છે। જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારની ડુંડી નથી, પણ એની અંદર ફૂટ તમે જોઈ શકો છો કે આટલી ઘાટી ફૂટ થાય છે, એટલે કે આને વાવવાનો સીડ રેટ એટલે કે 8 કિલો વીઘાની અંદર જે વાવવાના હોય છે, જેથી કરીને આટલી સારામાં સારી ફૂટ લઈ શકાય। અને હવે પછી આના જે આગળના લક્ષણો છે, આગળના કેરેક્ટરો છે એ તમને વિડીયો દ્વારા અમે આપતા રહેશું। અને આ સોનામોતી ઘઉં આવતા વર્ષ માટે જે મિત્રોને જોતા હોય તો આ નીચે ફોન નંબર આપેલા છે એની અંદર ફોન કરી અને પૂછી શકે। આની ક્વોલિટી એકદમ સારી, ખાવા માટે પણ સારા રહેશે, જેના અલગ અલગ ગુણધર્મો છે એ તમને હવે ભવિષ્યમાં જે લેબોરેટરીના રિપોર્ટ દ્વારા તમને જાણ કરવામાં આવશે। આભાર।